સમાચાર સુરતથી મળી રહ્યા છે। સુરત શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન હત્યાના બે બનાવો સામે આવ્યા છે। સચિન અને લિંબાયત વિસ્તારમાં ખૂની ખેલથી સમગ્ર શહેરમાં ભયનો માહોલ ફેલાયો છે। નવા વર્ષની શરૂઆતના દિવસે જ લિંબાયત વિસ્તારમાં 24 વર્ષીય યુવક જયેશ પટેલની ચપ્પુ મારી નિર્મમ હત્યા કરવામાં આવી। જયેશ પટેલને પેટમાં ગંભીર ચપ્પુના ઘા વાગતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું છે। 31 ડિસેમ્બરની રાત્રે શહેરમાં પોલીસ નવા વર્ષના બંદોબસ્તમાં વ્યસ્ત હતી ત્યારે આરોપીઓએ આ હત્યાને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી। લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બનતા સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। મૃતકના પરિવારે વિશાલ વાઘ અને રાકેશ ગુરખ સહિત કુલ 8 લોકો સામે હત્યાનો આક્ષેપ લગાવ્યો છે। પ્રાથમિક તપાસમાં જૂની અદાવતને કારણે હત્યા કરવામાં આવી હોવાનું પોલીસનું માનવું છે। આ ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે મૃતકની 18 વર્ષની બાળકી પિતાની છત્રછાયા ગુમાવી બેઠી છે। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। આરોપીઓની ધરપકડ માટે તજવીજ તેજ કરવામાં આવી છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। જે અરવિંદ, સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી છે। વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો, શું હતો આખો મામલો અને શું છે વધુ વિગત? ઉર્વિશા, બિલકુલ સુરત શહેરમાં કાયદો અને કાયદાની સ્થિતિ છે તે વણસતી હોય તેવા દ્રશ્યો છે। કારણ કે સુરતમાં અવારનવાર જે રીતની હત્યાની ઘટનાઓ બની રહી છે, પરંતુ જે રીતે છેલ્લા 24 કલાકમાં હત્યાના બે બનાવ છે તે સામે આવ્યા છે અને સુરતના સચિન અને લિંબાયતમાં જે પ્રકારે ખૂની ખેલ ખેલાયો હતો ત્યારે આ રીતની જે હત્યાના બનાવ છે તેમાં સતત વધારો અને ખાસ કરીને ગુનેગારોને બેફામ બની અને કાયદાનો કોઈ ડર ન હોય તેવી રીતે હત્યાઓ કરી અને અંજામ આપી રહ્યા છે। ત્યારે જે રીતની વાત છે ને, ખાસ કરીને જે લિંબાયતમાં ખૂની ખેલ ખેલાયો અને જે રીતે 31 ડિસેમ્બરની બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત હતી ત્યારે આરોપી દ્વારા લિંબાયત વિસ્તારમાં હત્યાને અંજામ આપ્યો છે। ત્યારે જે રીતનો પરિવારજનોમાં રોષ છે તે સ્પષ્ટ ફાટી નીકળ્યો છે અને ખાસ કરીને હવે જ્યારે આ આરોપી વિરુદ્ધની કડક સજા થાય એટલે તેવી કેટલીક માંગણીઓ સાથે જે પરિવાર છે તે હાલ પ્રીમિયર હોસ્પિટલો એકઠા થઈને ભારે સૂત્રોચ્ચાર પણ કરી રહ્યા છે। જી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। ત્યારે સુરતમાં જો કે વધુ એક હત્યાનો બનાવ, પોલીસે વધુ તપાસ હાથ ધરી।